તો કેમ છો મારા કલેજા, હું છું નીલ ચાવડા અને ફરી એકવાર નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું. રાતના વાગી ગયા હે 11 ને માથે 11:58 અને એનિવર્સરીમાં 1 મિનિટની વાર છે કે જ્યારે હું છેલ્લી વાર દાંત અને 8 વર્ષ થયા લગ્નને એનિવર્સરીના, બરોબર. અને બધાય ફોનમાં પડ્યા પણ ફોટા કોઈની પાસે મળતા નથી. અને ઓલી જો એનિવર્સરીની પોસ્ટ હાટું જોઈ લે મથે હો તમ હાલો 12 વાગે હે એનિવર્સરી. હું પેલા વિશ કરી દઉં. કેટલી વાર હવે તમે બે ને પેલા હું કરતો વિશ કેટલી વાર હે? 1 મિનિટ વાર છે જી 1 મિનિટ. ઈ પેલા તમને કહી દો કે ઠેલા બધે ભરાઈ ગયા છે ધડબલાટી, અને આ પ્રોટીનનો સામાન ને બધું અંદર નાખી દીધું છે. આ પ્રોટીન છે આપણું, આમાં પ્રોટીનનો સામાન છે. થઈ ગયા બાર. હેપી એનિવર્સરી શિલ્પા. થેન્ક યુ. પોતે થેન્ક યુ કહે, બોલ વિશ કરવા બદલે થેન્ક યુ કહે. હાલો હે પેલા સ્ટેટસ મૂકી લે પછી સ્ટેટસ જો હજી સ્ટેટસ ની પડી આ સામે બેઠો એનું કાઈ નથી. સ્ટેટસ લગાવી દીધું. કેલા ઓ મારે મૂકવાનું બાકી રહી ગયું. ઓહ સરસ લ્યો. તો 8 વર્ષ પહેલા એવા જ હતા. હે 8 વર્ષ પહેલા 8 વર્ષ પહેલા એ રીડ કરું શું લખ્યું હે. હા હવે 1 મિનિટ હો. હા આ રેવાની હાલો વચાવ બધાને વચાવ. I am so lucky to have you as my husband and this is my best day in my life. Happy anniversary to my dear hubby. કેમ કોપી માર્યો? કોપી કેમ માર્યો? બોલ જલ્દી. અને આપણો પથુ હૂતો હે ને રવિના બેને હૂતા હે, પણ એનિવર્સરી વહી ગઈ. રવિના બેને વિશ ન કરી, પહેલી વાર એવું થયું છે. નકર 12 વાગે એટલે વિશ કરી નાખે, પણ આજ ખબર નહીં નિંદર આવે શું હોય, તબિયત ઓકે નથી. બાકી મને વિશ કે રવિના ન રહે. અને આને આ હૂતો છે. હેપી એનિવર્સરી મને પપ્પા બેન વિશ કરી નાખ્યો. હાલો એક મસ્ત સરસ મજાનું સ્ટેટસ મૂકી દઉં, બરાબર. તો ફાઇનલી ગાઈસ મેં નાહ્યું હતું, મેં નાહી લીધું છે, કેમ કે આ બધા નાહી ધોઈને રેડી થઈ ગયા હતા સરસ મજાના. અને શું કામ નતું નહીં ખબર હે, કેમ કે 12 વાગતા હતા ને, હું આને એનિવર્સરી વિશ કરી દઉં ને ફટાફટ, એટલે ઉપાધિ નહીં એમ જઈ ગયું. કેમ 8 વર્ષ કાઢ્યા ને શું કેવું? 2 લાઈન કહી દે 8 વર્ષ વિશે. હાલો લે તું કહી દે. શું કહું? ગરીબથી અમીર સુધીની સફર. એનો સાથ આપ્યો છે કે તારે સ્ટ્રગલ થી લઈને સક્સેસ સુધી. વાહ થેન્ક યુ, મસ્ત કીધું. તમારા ટીટી પણ કંઈ કહેવાનું છે કે તમારે ડાયરેક્ટ ગાડીમાં બેસી જવાનું છે? થેન્ક યુ સો મચ. અને છે ને ભાઈ, આજે એક અફસોસની વસ્તુ એ છે કે આજે આ ઘડીમાં આપણી સાથે સ્કોર્પિયો એન એટલે કે આપણો હાવજ છે નહીં ભાઈ, એટલે આપણે બીજી ગાડી લઈને જવું. કેમ કે શું થયું શું નહીં તમે આગળ રહીશ ગાડીમાં. અને વોટ ઇઝ ધીસ મેન? કપૂર છે. કપૂર? આનાથી તમે જાદુ કરતા નનકા સ્કૂલમાં હતા ને ત્યારે કપૂરની ગોળીથી. તો ચલો મિત્રો, હવે આપણે નીકળશું. બેગ પેક કરી દે. સરસ મજાના પેક થઈ ગયા છે અને હવે આપણે ડાયરેક્ટ નીકળશું ઉજ્જૈન મહાદેવના દર્શન કરવા. અને મિત્રો હજી એક ગિફ્ટ આવ્યું આપણે કાજલબેન તરફથી. તાળીઓના ગડગડાટી વધાવો. આ છે એક જ મિનિટ, તું નહીં હો કાજલ. થેન્ક યુ. મારું નામ જ કાજલ છે. થેન્ક યુ. આમ ત્રણેય ભાગમાં. બે ત્રણ નહીં, બે અમે બે. મિત્રો ફોસિલની વોચ આપી છે, બહુ એટલે બહુ મોંઘી છે, ખબર નહીં કેટલાની હોય, પણ આપણા બે ભાગમાં. કાજલબેન દીધી છે. થેન્ક યુ સો મચ કાજલબેન. ભાઈ કાજલ ઈ છે ને. ગોડ ઓલવેઝ બ્લેસ યુ. કાજલ ગદ્દાર છે, અમે ત્રણેય ભાગમાં. ગોડ ઓલવેઝ બ્લેસ યુ અને ગોડ ઓલવેઝ બ્લાસ્ટ યુ. અને ફાઇનલી આપણો ભાઈ ઉઠી ગયા. તો ફાઇનલી ગાઈસ ગાડીમાં બેસી ગયા છીએ અને જોઈ લો ગાડી આપણી આજે ઓલી છે નહીં, આપણી હાવજ છે ને, હાવજ નથી પણ બીજી ગાડી છે. કેમ કે હાવજમાં છે ને ભાઈ એક સર્વિસ સેન્ટર વળી છે, એમાંથી ઉંદેડો ગાડીમાં ગરી ગયો તો ને તો નાનો વાયર કટ કરી નાખ્યો છે. મોટું નુકસાન તો નથી પણ નાનું નુકસાન છે, એટલે 2-5 દિવસ પછી ગાડી થશે. એટલે એનિવર્સરી છે ને અમારી કાલે, એટલે તે 12 વાગી ગયેલા આજે છે અને જવાનું તો ફાઇનલ. એટલે મેં કીધું ગમે એની ભાઈબંધની ગાડી લઈને જવું છે. આપણી ગાડી હમણાં આવી જશે 2-3 દિવસની અંદર, હે ને? તો આપણે અત્યારે આ ગાડી લઈને જઈશું.
આ છે 7 સીટર જ. ઓહો આમ જોઈ લે ઓલા જો ધડ બલાટી બોલે એલી એનિવર્સરી હે બેહી જાય હેઠી. અને મારી મમ્મીએ મસ્ત મજાનો ડ્રેસ પહેર્યો છે. શું કહેવાય? સાડી નો કહેવાય, ડ્રેસ કહેવાય. તો ચાલો હાલો બધા નીકળશું હવે. ટીટી જઈ ગઈ તો ઓલી કોમલી ગયા. ઓહો આમાં ત્રીજો માળે ભાઈ ભાઈ. ચાલો બધા નીકળશું હવે. આર યુ ગાઈસ રેડી? બોલો પાર્વતી પતે હર હર મહાદેવ હર. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટીલા. તમને ડુંગર અત્યારે નહીં દેખાય કેમ કે રાતનો ટાઈમ છે, પણ અમે છે ને ગમે ત્યારે કઈ બી જગ્યાએ જઈને એટલે નારિયેલ વધેલીને જાય. નારિયેલ વધેરવાનો નિયમ છે અમારો પહેલેથી. ગમે અહીંયાથી જાય રસ્તામાં ચોટીલા આવે તો નારિયેલ વધેરવાનું, બરાબર ને? નારિયેલ તો વધેરશું, ભેગી ભેગી ચા પીશે. ચા પીશ ને 50 કિલોમીટર કટ કર્યું આપણે. રેડી? હજી સફર બહુ લાંબો છે, મંજિલની મજા લ્યો, બીજું કાંઈ નહીં. પણ આ હુઈ ગઈ હતી, આ હુઈ ગઈ હતી, એ હુઈ ગઈ હતી. એની હેપી એનિવર્સરી આખા વ્લોગમાં મને એમ લાગે આખા વ્લોગમાં એનિવર્સરી વિશ કરી છે. જ્યાં લગી પહોંચીશ ને ત્યાં સુધી એનિવર્સરી વિશ કરી છે. ચાલો મમ્મી હાલો. એમને અત્યારથી સારા કપડાં પહેરી લીધા. સારા કપડાં નથી, આ ખરાબમાં ખરાબ આ હે. મેં એને કીધું કે અત્યારમાં સારા કપડાં ન પહેરે, ડ્રાઇવિંગ કરવું હોય. આજો ટ્રેક ને ટી-શર્ટ, બીજું કાંઈ નહીં. વ્લોગમાં આવું હોય, વ્લોગમાં નેચરલ વ્લોગ આપણે પહેલેથી કરીએ, જેવું હોય એવું બતાવીએ. એટલે મેં એને કીધું અત્યારથી આવા કપડાં, તો પછી મને ખબર કે આ ખરાબમાં ખરાબ આ કપડાં. તો વિચાર કરો આ આવા કપડાં છે તો આના પછીના કપડાં કેવા છે. ચાલો નારિયેળ વધેર લેવા દર્શન કરી લે. તો તમને દર્શન કરાવી દઉં. મંદિર તો નહીં દેખાય, દર્શન કરી શરમ કે શરમ. આમાં લાઈટમાં ફોટા પાડે. બોલો આગળથી સીની ઉતાર લીધી, ફોટા પાડતી હતી ને હું. ઝાડું વાડું પડી ગયું એટલું વાત પૂછવામાં ના પવન ના ખબર પડી ગયું. અત્યારે લિપ ગાર્ડ કોણ કરે? આમ બતે અત્યારે લિપ ગાર્ડ કરે. અને આ જો મિત્રો હજી ચા પી આવો. મિત્રો હજી 250 કિલોમીટર બાકી છે ને આપણે ગાડી નિરાતે હલાવી. રસ્તો એટલો ખરાબ હતો ને વાત પૂછવામાં ભાઈ. ત્યાં જો અહીંયા ખાડા તો યાર એટલે હાવ નિરાતે ગાડી હલાવી છે. શું કટ કરેલા ઓલી તો જો આગળ બેહી ગઈ, બંધ કરી દો. તું પીએ ને જાને ટીટોડી. તું ટીટી થઈને એનું કારણ જ આ. ટીટી હો ને એનું કારણ જ આ. મેં ગાંઠિયા નથી ખાધા, ભજીયા નથી ખાધા મેં. જા ને ટીટી. અત્યારે છે ને મધ્યપ્રદેશમાં પહોંચી ગયા છે અને અહીંયા છે ને નાસ્તા પડીકા ઓલા તો કઈ ન મળે પણ આવું મળે બધું. હે ને રેડ બુલ તો જોઈ. એની એનર્જી ડ્રિંક આ નથી, એની એનર્જી ડ્રિંક નો કહેવાય પણ શું કહેવાય ખાવાનું ફાકી છે. એના વગર એને ગાડી નો હાલે. અને આને જો આવું બધું લઈ લીધું છે. માઝાની આ ખાવા માંડી છે ને મમ્મીની બધા બેઠા છે. અને અહીંયા છે ને ઓલા શું કહેવાય, તું આમ જોતો તો મેં કીધું શું જોવે છે, હરખું આવે એમ. કેમ કે આ મોટા હાઈફાઈ ફોન રહે ને, આઈફોન વાળા માણસો, એટલે અમને ન ખબર પડે એમાં હરખું કેમ રાખવું ને ફોન એમ. એટલે છે ને હું એમ કહેતી હતી કે અહીંયા છે ને મધ્યપ્રદેશમાં આવી જાય ને એટલે ગુજરાતની બહાર નીકળે ને એટલે આપણા ઓલા પેકેટ જે મળતા હોય ને એવા નથી મળતા.
પણ આપણે પેકેટ તો ન મળે ને ઓલા છે આપણે ખાતા હોય ને આ બાલાજી ને એ બધી વસ્તુ મળે. પણ અહીંયા બોર્ડ તો ભરાય છે ને હિન્દીમાં મારેલા હોય આમ બધી તો હિન્દી જ કહેવાય હિન્દી કહેવાય ગુજરાતી હિન્દી બોર્ડ માં એને ખાલી સમજાતું હોય પણ ઈ બોલી ન શકે. મિત્રો ઉજ્જૈન જાય લગભગ હજી 2 કલાક જેવું થશે 2-3 કલાક જેવું પહોંચતા પણ અહીંયા આમ જો કેવું લોકેશન છે કેવો વ્યૂ છે એવું લાગે કે ગામડામાં આવી ગયા એવું લાગે છે MP માં પણ એમ લાગે ગામડામાં આવી ગયા. અને વિહાર આપણે કઈ બાજુ જઈએ બેટા બરફમાં ન્યા કોણ તાર બાપો મૂકીને ગયો બરફ હે આગળ કેવું અને આ જો વ્યૂ જો બાપુ ખતરનાક વ્યૂ છે રેગિસ્તાન નથી બાપુ આ મોરમ કહેવાય આને આ જો આગળ કેવું મસ્ત ચાલુ છે ભાઈ લગન જો અહીંના લગન જો તમે ખાલી ખટારો નથી પણ અંદર બોલેરો હંતાડ્યો છે આ જો લગન હે ભાઈ MP માં લગન હે વરરાજા હે કે હે ખબર નહીં માંડવો કેવું હશે કદાચ ઓલો ખટારા જેવો લાગતો હતો ને ખટારો નતો ખટારા અંદર બોલેરો હતો છોટા હાથી હતા ને ઉપર કેવી રીતે રાખ્યું હશે ડેકોરેશન જેવું કર્યું બાપુ મસ્ત કર્યું. પૈસા વાળી વાલટી MP વાળા જાય MP નો ફૂલ ફોર્મ ખબર હે મની પાવર. તો મિત્રો અત્યારે જો હવે 3 કિલોમીટર વહીતા હે ને બપોરના વાગ્યા 1 જેમ બમ્યું કઈ હે નહીં ભૂખે લાગી ફૂલે ફૂલ. અને આ જો આવી બેન બધાને મળે મારે ફાકી બનાવી દે જો અને એનિવર્સરી કે હેપી એનિવર્સરી ઈ અને કોમલ બે ત્રીજા માળે બેઠા હે પછી કિંજલ મમ્મી અને રવિના વચ્ચે અને કાજલ આગળ અને હું અહીંયા. તમારા બંને માટે સરપ્રાઈઝ છે તો કન્ટિન્યુ રહેજો આપણા આગળ બ્લોગમાં. ઓકે આ તો દેશની નાણામંત્રી નો એવી રીતે આવે છે ચશ્મા બસમાં પહેરીને શું પીવો છે સેડી ના રસેડી રસ નથી પીવો તો પાણી બોટલ દઈ જાય તો પફ હે શું અરે પેલા આપણે નાના હતા ત્યારે પફમાં મળતા નાના ઓલી ને કેરી ખાવી પણ મળતી નથી કે એમ જો કીટી વ્હાઈટ રખડે કલર ના પફ એને લેતે હતો વ્હાઈટ કલર ના આ જા કેરી હું છે આપી આ લોકો નથી કે બીજા કોઈ એકચ્યુઅલી તો એક વખત માર છે તો ભાગતા હારાને લાગો ને ગાડીમાં બેહાડી છે ને હું એક જ ખાવી હે. બની ગઈ ફાકી ભાઈ હાલ આપણે જઈએ કાજલ ફાકી બની ગઈ હોય તો પૂછ પથ્થુ શું કરે બેટા જો હું ફાકી બનાવી દઉં પણ હું બધાને સલાહ એ જ આપીશ કે ફાકી ખાવાની વસ્તુ નથી. બરાબર ને વિહાન એ ખાવાની વસ્તુ હે તો પછી ડેડુન કઈક કહી દે તું વિહાન. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે ઉજ્જૈનમાં અને ભૂખ લાગી ગઈ ભાઈ વાત પૂછવામાં 2 અઢી એવું થઈ ગયું અને સરસ મજાનો દેશી જમવાનું મંગાવી લીધું છે શું હે આલુ મટર એટલે શું કહેવાય બટેટાનું શાક એક પનીર એક વટાણા છાશ પાપડ ડુંગળી. મમ્મી ભૂખ લાગી હતી ને સાચું કહેજો લાગી હતી કાજલને વધારે લાગી છે ને કોની તો વાત પૂછો મારે હાલતા નકરા પડી કાત ખાતા રસ્તામાં. તને સેલ્ફા કઈ ભૂખ લાગી હતી હા એનિવર્સરીનું ગિફ્ટ તારું બિલ હું દઈ દઈશ બસ અડધું કિંજલ તું દઈ જાય એટલે બેન હે હાલો ભાઈ આ દઈ દે બરોબર. તો મિત્રો હાલો વ્લોગ આઈ થિંક લાંબો થઈ ગયો છે તો આજનો વ્લોગ વિહાન શું ખાસ બેટા દાળ ભાત ચાલો ભાઈ વિહાન દાળ ભાત ખાઈ છે. મિત્રો ચાલો મળીએ આપણે હવે કાલના વ્લોગમાં ઉજ્જૈનમાં આપણે દર્શન કરશું આરતીનો લાભ લેશું શું કરશું જે કરશું એ વ્લોગમાં બતાવશું તમને મજા આવશે કોમેડી કરતા રહેશું અને એનિવર્સરીને કંઈક યુનિક બનાવશું. મળીએ આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક કરી નાખજો.